गुजरात के वडोदरा में वन नेशन वन इलेक्शन पर भाजपा द्वारा एक कार्यक्रम का आयोजन किया गया। वडोदरा के वास्तविक हॉल में भारतीय जनता पार्टी द्वारा वन नेशन वन इलेक्शन विषय पर एक संगोष्ठी का आयोजन किया गया। इस कार्यक्रम में एक राष्ट्र श्रेष्ठ राष्ट्र और 2047 तक विकसित भारत की दिशा में इस योजना की भूमिका पर चर्चा की गई। इस कार्यक्रम में भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, वडोदरा की मेयर पिंकी सोनी, पूर्व सांसद रंजनबेन भट्ट, पूर्व मंत्री राजेंद्र त्रिवेदी सहित पार्टी के कई वरिष्ठ पदाधिकारी और सामाजिक संस्थाओं के प्रतिनिधि मौजूद रहे। एक राष्ट्र एक चूंटणी नो लेवामां आव्यो छे अने एनुं बिल लोकसभामां मुकायुं छे, पास थयुं छे। ए बिल जेपीसी पासे छे, परंतु साथे साथे समग्र देशमां विविध राज्योमां पण एक बिन राजकीय आंदोलन अने एक सर्वजनનું ઇન્વોલ્વમેન્ટ થાય, વ્યાપક ચર્ચાઓ થાય અને એ વ્યાપક ચર્ચાઓના આધારે આવનારા સમયમાં વન નેશન વન ઇલેક્શનના જે કંઈ બેનિફિટ્સ છે અને દુનિયાના પ્રગતિશીલ દેશોમાં જે રીતે વન નેશન વન ઇલેક્શનના ફાયદા થઈ રહ્યા છે, પછી એ સામાજિક સમરસતાનો વિષય હોય, એ સંવિધાનિક અધિકારોનો વિષય હોય, એ આર્થિક ફાયદાઓનો વિષય હોય કે ગુડ ગવર્નન્સનો વિષય હોય, એ વિવિધ પ્રકારના વિષયો લઈને વન નેશન વન ઇલેક્શનના કાર્યક્રમ આજે વડોદરા મહાનગરના વિવિધ પ્રકારના એનજીઓસ, જુદી જુદી ડૉક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એન્જિનિયર્સ, પ્રબુદ્ધ નાગરિકોનું આજે એક ગોષ્ઠીનું આયોજન થયું છે। ચૂંટણીમાં એટલો મોટો ખર્ચ થઈ રહ્યો છે અને એમાંથી જો આપણે નીકળવું હોય તો એક સામાન્ય એક બેનિફિટ ગણાવીએ તો જીડીપીના 1.5% આપણે બચાવી શકીએ એમ છીએ જો વન નેશન વન ઇલેક્શન લાગુ કરવામાં આવે। અને સામાજિક અસર શું થઈ શકે, જેમ ડૉક્ટર સાહેબે કહ્યું અનેક ફાયદા છે, તો એક જ ફાયદો હું સમાજને ધ્યાનમાં રાખીને કહીશ કે તમારું આરોગ્ય અને શિક્ષણ એની અંદર પણ જો 1.5% જીડીપીનો વાપરવામાં આવે તો સમાજનું બહુ મોટું ઉત્થાન થઈ શકે એમ છે।